લગ્નોત્સવનું આયોજન મહેસાણા નગરમાં હિન્દુ સમાજ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મહેસાણાના આંગણે પૂજ્ય સંતો તેમજ આમંત્રિત મહેમાનોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે 39 વર વધુએ પ્રભુતામાં પગલાં માંડ્યા। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા। મારું નામ ગુણવંતભાઈ એલ શ્રીમાળી, ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ મહેસાણા। હું આજે હર્ષોલ્લાસથી આ વાત કરી રહ્યો છું કે હિન્દુ સમાજ દ્વારા પ્રાયોજિત આ તમામ હિન્દુ કોમ્યુનિટીના ઊંચ નીચના ભેદભાવ વગર તમામ હિન્દુ કોમ્યુનિટી, અનુસૂચિત જાતિ કે જનજાતિ કે કોઈ બી હોય તેમના જે લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ ગૌરવની બાબત છે। મહેસાણાના આંગણે 39 જોડકાઓ સાથેનું આ સમૂહ લગ્નનું આયોજકોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। અમારા મહેસાણા માટે આ ગૌરવની વાત છે। ખરેખર આવા લગ્નનું આયોજન દરેક જગ્યાએ થવું જોઈએ અને આ રીતે સામાજિક સમરસતા આવશે, હિન્દુ સમાજમાં એકતાની ભાવના જાગશે અને હિન્દુ સમાજ આગળ આવશે। દરેકે સમાજે આવા સમૂહ લગ્નોમાં સહકાર આપવો જોઈએ, આયોજકોને સહકાર આપવો જોઈએ, દાન ધર્મ કરવું જોઈએ અને તેને બઢાવો મળે એ માટે પોતાના સમાજની અંદર પણ તેમણે કહેવું જોઈએ કે આવા સમૂહ લગ્નમાં ભાગ લઈ અને તમે આગળ આવો અને બધાય સમરસતામાં ભાગ લો। હિન્દુ સમાજને પ્રગતિ માટે દરેકે ભાગ લેવો જોઈએ અને દરેકે તેના માટે કાર્ય કરવું જોઈએ। મારું નામ જયંતિભાઈ રૂપાભાઈ જાદવ, 135 પાટણવાળા વર્તર સમાજનો આગેવાન। હું અમદાવાદ મ્યુનિસિપલ કાઉન્સિલરનો કાઉન્સિલર। આ સમૂહ લગ્ન જે આયોજન કર્યું હોય એ નાત જાત સિવાય જે આ ડોનરો અને જે દાતાઓ અભિનંદનને પાત્ર છે। આ સમાજમાં આવા સમૂહ લગ્ન કરવાથી દરેક સમાજના નાત જાતના ભેદભાવ ભૂલી જાય અને અમને એટલો બધો અભિનંદન થાય છે કે આવા સમૂહ લગ્નને સાથ સહકાર આપવા જોઈએ અને આવા દરેક શહેરમાં, અમદાવાદ છે, વડોદરા છે, રાજકોટમાં આવા સમૂહ લગ્ન થશે તો અમારું સમાજ 100% આ સમૂહ લગ્ન પૂરેપૂરો સાથ સહકાર આપી અને અમે અભિનંદન અને શુભેચ્છાના પાત્ર છે। યોગદાન પણ અમે આપવા માટે આ સમૂહ લગ્નમાં અમે બંધાયેલા છે। અમારી યથાશક્તિ પ્રમાણે આવું કાયમ માટે હિન્દુ સમાજના સમૂહ લગ્ન કરવા જોઈએ અને હિન્દુ સમાજ ભારત માતાની જય બોલાય આગળ વધવું જોઈએ એ મારી શુભેચ્છા છે। મહેસાણા આયોજિત હિન્દુ સામાજિક સમૂહ લગ્નોત્સવમાં આજે 39 વરઘોડિયા 59 ગામમાંથી અને 12 જિલ્લામાંથી અત્રે પધાર્યા। હિન્દુ સમાજની દરેક જ્ઞાતિનું પ્રતિનિધિત્વ રહે એ રીતે આ લગ્નોત્સવમાં ભાગ લેવા પધાર્યા છે। એમને હું દાતા પરિવાર અને લગ્નમાં ભાગ લેનાર સૌનો ટ્રસ્ટ વતી, સામાજિક સમરસતા વતી આભાર માનું છું। આ કામ સફળ કરવા માટે કુલ 900 કાર્યકર્તા મહેસાણા, રાધનપુર, વિસનગરથી આ કામમાં જોડાયા છે। આ લગ્નમાં પટેલ, બ્રાહ્મણ, સેનમા, વણકર, યોગી, સાધુ અનેક પ્રકારની જ્ઞાતિઓ હિન્દુ તરીકે આ લગ્નોત્સવમાં જોડાઈ છે। હિન્દુ સમાજ પોતાની જ્ઞાતિઓના વાડા તોડીને હિન્દુ સમાજ તરીકે, ભારતીય તરીકે આગળ આવે એ જ આ સમૂહ લગ્નનો મેસેજ છે। આ લગ્નોત્સવમાં ભારતીય પરિવાર, હિન્દુ પરિવાર કેવી રીતે સુખ શાંતિથી જીવી શકે એ નિમિત્તની પ્રદર્શની પણ આપણે અહીંયા નિહાળી હશે। અહીંયા સાત્વિક ભોજન એટલે ગૌ આધારિત ભોજન, ઓર્ગેનિક ફૂડ, પરિવાર સામૂહિક સપ્તાહમાં એક વાર પૂજા પ્રાર્થના કરે, બહુ એકત્ર આવીને સામૂહિક ભોજન કરે, પોતાના ગામની અંદર એક મંદિર, એક પાણીના સ્ત્રોત, એક સ્મશાન રહે એ રીતનો ભાવ જાગે અને સૌમાં બંધુતાનો ભાવ આવે એ ભાવનો સંદેશ આપવા અમે માંગીએ છીએ।